મારે કંઈક લોન હતી, કરજો હતો, એના હિસાબે મને બેસાડ્યો હતો કરજો પૂરો કરવા માટે. અને એમનું બી થોડું પેલું થઈ ગયું હતું 6-8 લાખનું, ને અત્યારે 11-12 લાખ રૂપિયા ગણાવે છે મને. તો એના હિસાબે દબાણમાં આવીને મારી પાસે માલ મજબૂરીમાં વેચવો રહ્યો છે. જેટલું બને એટલું જલ્દી ને અહીંયા ભાવનગર બજારમાં જ વેચ્યો છે બધો માલ મેં, ને નુકસાનીમાં વેચ્યો છે. આને ભાઈની વાહ 2 જણા છે, ભાગી ગયા છે અત્યારે. સવારમાં ઓફિસે બેઠા હતા. આની પાછળ 3 જણા છે મેન ગેમ્બલર. આને હું સવારમાં ઓફિસે 11:30-12 લગભગ લઈ આવ્યો ઓફિસથી. અત્યાર સુધી મેં કસરત કરીને ક્યાં ક્યાં વેચ્યું છે ને કયા ભાવે વેચ્યું ને કયા ભાવે બજારમાંથી ખરીદી કરીને આખો રેકોર્ડ તમને કહું. ફક્ત રેકોર્ડ આપણી ભૂલ હોય છે આમાં. તમને મેં હું 10 વાર કહું કે જ્યારે કોઈ તમને માલ સસ્તો અથવા ડાઉડ વેપારીને પડે તમને 27,000 વાળો માલ 18,000 માં પણ ડાઉડ ન પડે મારો ભાઈ. એ પૈસો કોનો હોય છે? તમારો જ હોય છે. તો તમે ખાલી કાનમાં કહી દો. આને મેં ફક્ત પકડ્યો હોય ને તો એક મેં એની પાસે આધાર કાર્ડ માંગ્યું. મને એમ ખબર પડી કે ડીએમ ડાયમંડ કરીને મને તમારા બોર્ડ માર્યું છે અને ભાઈ હીરા લેવા આવ્યો છે ને ભાડે મકાન ગોતે છે, એટલે મારો રેફરન્સ દીધો ભાડે મકાન માટે. એટલે મેં એને ફોન કર્યો, તું ક્યાં છો? એટલે મને સાઈડ ઉપર મળવા આવ્યો. એટલે મેં કીધું આધાર કાર્ડ લાવી તારું. એટલે મને આધાર કાર્ડ ન આપ્યું ભાઈ. 7મો દિવસે આધાર કાર્ડ ન આપ્યું. એટલે અને મેં પછી બજારમાં મારી રીતના ચક્રો ગતિમાન કર્યા કે હું કરીશ ને ક્યાં વેચીશ ને હું કરવાનો છે. એટલે સવારમાં 12 વાગે ડાયમંડ એસોસિએશન ઓફિસે લઈ ગયો અને અત્યાર સુધીમાં એ બધું બોલી ગયો, જેટલું બોલવાનું હતું એટલું બધું. એટલે આનો મેઇન મુદ્દા તમને કહું છું ને, આને ધરમસિંહભાઈ દલાલ છે. ધરમસિંહભાઈ છે હાજર? ધરમસિંહભાઈ છે હાજર? આ ધરમસિંહભાઈ દલાલ છે. એની પાસેથી 5 કેરેટ ને 85 સેન્ટ 27,225 ના ભાવે લીધું હતું. 5 ને 85 સેન્ટ અને 5 ને 85 સેન્ટ 18,000 ના ભાવે આનંદભાઈ ને વેચ્યું. 27,225 નો માલ 18,000 રોકડામાં વેચી દીધો એને ભાઈએ. એટલે લેવા વાળા ભાઈ છે ને એના નામ એટલે બોલો. હવે ભવિષ્યમાં ભૂલ કરશો ને તો એસોસિએશન ક્યારેય બચાવવા આવશે ને. અત્યારે 15 વેપારી લાઈનમાં છે હજી જે આવ્યા હતા કે અમારા નામ છે, એમ માલ સસ્તો નથી લીધો, આ નથી લીધો. વેપારી મારે ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન પહેલો જ તે બચાવવા માટે, પણ સાચો હોય તો બરોબર છે. ખોટું આવી રીતની રમત કરી અને બજારમાં ખબર છે કે આ માલ ફૂકે જ છે તો એ બીજું કરવાનો છે, તમારો જ પૈસો જવાનો છે. એમ કહું તમને, તમને 2 ને લાભ થાય છે, ત્રીજો મળશે બજાર વાળો તે, હીરા બજાર વાળો તે. એટલે મહેરબાની કરું, પગે લાગુ કે આવું કોઈ પણ લાગતું હોય, તમને ડાઉટ લાગતું હોય ને તો એકવાર જાણ કરો. અને તમને કહી દો, કોઈ છે ને 2-5 કરોડ નું કરે ને પેલા 25 લાખ ખબર પડી જાય કોઈ 2 જણને. એ 2 જણ કાનમાં આવીને કહી દો ડાયમંડ એસોસિએશન કોઈ સભ્યને કે અહીંયા આવું થાય છે. કોઈનું નામ આવ્યું આમાં? કોને પકડ્યું? એમ નામ તો અમારું આવ્યું ને પકડ્યું. એટલે ગમે ત્યારે અમારું નામ આપો. આવા તમને 10 દાખલા આપું. 3 ને 42 એને 6,910 લીધો. એમાંથી આઉટે 2 કેરેટ ને 84 ને 8100 ના ભાવે વેચ્યું હિતેશભાઈ કડવાને. 2 કેરેટ ને 84 સેન્ટ વેચ્યું 81 હિતેશભાઈ કડવાને. હિતેશભાઈ કડવાને છે ને લગભગ 5 થી 7 પેકેટ વેચ્યા છે. મેં કન્ફર્મ કર્યું અહીં રે. 23,000 વાળો માલ 18,000 વેચ્યો છે. $6800 વાળો માલ 2100 માં વેચ્યો છે. 6800 વાળો માલ કદાચ વેચવા વાળા ભાઈ છે ને કદાચ 1,000-2,000 રૂપિયા મોંઘો વેચ્યો અને 3,000 રૂપિયા સસ્તો ફૂક્યો હોય. એટલે વેચો તારે તમને ડાઉટ તો હોય જ કે આમાં આવું કરશે એમ. આ નામ સાથે એટલે કોઈ કસરત કરીને કે બધું મેળવાયું તમારે, કે જે કરતા હોય ને એ થોડુંક ધ્યાન રાખો. બજારના હિતમાં છે. તમને એકને દાંત આવશે પણ વાહ 5 રોશે. તમને એકને દાંત આવશે પણ વાહ 5 રોતા હશે અને રોતા જોયેલા છે. તમને નહીં ખબર, તમને બધાને ન બોલાવે. જ્યારે એસોસિએશનમાં કોઈ માણસ આવીને રોતો હોય ત્યારે તમને બધાનો મારી જિંદગીની મૂડી વહી ગઈ, મારે જે હતું એ બધું વહી ગયું, આવા શબ્દો હોય છે. એટલા માટે મહેરબાની કરીને કહું છું કે આવું ફરીવાર થાય ત્યારે ધ્યાન રાખો. 19 ને 27 સેન્ટ 13,500 ગજેન્દ્રભાઈ રૂપા છે, એની પાસેથી લીધું અને 10,000 ના ભાવ વેચી દીધું તાત્કાલિક. અને 10,000 ના ભાવ વેચ્યું દીપકભાઈ ધામેલિયાને વેચ્યું. અને એક દલાલની સ્ટોરી એવી છે ભાઈ, 1 ને 43 સેન્ટ 17,000 વેચ્યું ને એનો 9800 વેચાયો. સેમ પેકેટ સેમ વજન ઇનાઈ 17,000 વાળો માલ 9800 નો ભાવ વેચાયો. કેટલા મરદ માણસો છે. અક્ષય છે છોકરો, એ શીખે છે બજારમાં. મેં કીધું ભાઈ તાર ધંધો શું કરવો છે? બધા દલાલને બોલાવ્યા, બધી પાર્ટીઓને બોલાવી, બધાને મેં હવામાં કીધું કે આ ધંધો ન કરો. પછી 29,500 અક્ષયભાઈ આનંદભાઈ વેચ્યું આ ભાઈને. 5 ને 31 સેન્ટ 29,500 નું આનંદભાઈ જે માલ લીધો તો એ બધો વેચ્યો
અને એનો માલ ભાવ 18,499 વેચી દીધો. એ માલ હિતેશભાઈ કરવાને વેચવા એને. એટલે આનંદભાઈ કેટલું મોંઘું વેચ્યું, હિતેશભાઈ કેટલું સસ્તું નથી, બેને અંદર અંદર સમજવાનું રહે કે જે 29,500 વેચો કેટલો મોંઘો વેચો ને હિતેશભાઈ કેટલો આવ્યો એ આપણને ખબર નથી. નામ એટલે જ બોલું છું કે ભાઈ ધ્યાન રાખો, થોડુંક ધ્યાન રાખો એટલે છે ને આવું ફરીવાર ન થાય. 1.77 વજન છે, 24,295 અક્ષય વેચ્યું હતું આ ભાઈને. એ માલનું પેમેન્ટ આખું ખોલ 77 સેન્ટ વજન છે એટલે 24,000 નું પેમેન્ટ થાય છે. એ 14,000 માં ખાલી વેચી દીધું ગણેશભાઈ તગડીને એને. ખાલી 77 સેન્ટમાં 10,000 નો નફો. એટલે કેટલું મોંઘું વિશે અક્ષયને ખબર હોય અને ગણેશભાઈને ખબર હોય. નામ બધા આવી ગયા. 20 થી 25 પેકેટ છે. 20 લાખમાં બજારનું પૂરું થઈ ગયું. બજારનો લગભગ રૂપિયા 2-3 લાખ રૂપિયા લેવાના બાકી એશિયાની પાસેથી 3 જણા ભાગી ગયા છે. બપોરના અત્યારે 2 કલાક પહેલા ફોન બંધ કરી દીધા. અહીંયા બપોર સુધી કે હું ભેગા નથી, પણ સાબિત થઈ ગયું ભેગા છે. એટલે અહીંથી બજારમાંથી ભાગી ગયા છે. જેને 6800 માલ વેચ્યો તો એ ભાઈ ક્યાં છે? 6800 જે માલ વેચવાનો એ ભાઈ હાજર છે અહીંયા? ના, નામ છે કાર્તિકભાઈ હસ્તક વેચેલો છે ભાઈ. કાર્તિકભાઈ હસ્તક 24 કેરેટના 98 સેન્ટ 6800 ગઈકાલે જ વેચ્યું છે. પેમેન્ટ બાકી છે. એમાંથી ભાઈ 13 કેરેટની રોકડી કરી લીધી છે 2152 અને બાકીનું વજન અમે કબજે કર્યું છે. અહીંયા આવીને લઈ જાય એનું વજન બધાની હાજરીમાં આપી દેવી એટલે બીજો કોઈ કઈ સવાલ ન આવે. હાજર હોય તો આવે ભાઈ. ચોવીસ કેરેટના 13 કેરેટ એને વેચી દીધું. લગભગ 12 કેરેટ વજન આપણી પાસે છે. એ વજન જે ભાઈનું હોય અહીંયા એસોસિએશન પાસે છે, લઈ લીધું છે. એ અહીંયા આવીને લઈ જાય વજન. ગજેન્દ્રભાઈને 1 લાખ